નમસ્કાર. હાજરી તો પુરાવી પડે. માણસ સામાજિક પ્રાણી છે. એ હંમેશા સમૂહમાં રહેવા ટેવાયેલો છે અને સમૂહને પોતાની ઓળખ હોય, સમૂહની પોતાની સંસ્કૃતિ હોય, સમૂહને પોતાનો સ્વભાવ હોય. બસ એ જ રીતે ગામ હોય કે શહેર હોય, એની પણ એક ઓળખ હોય, એનો પણ એક સ્વભાવ હોય. અને માણસના જીવનને આ ગામ કે શહેરની સંસ્કૃતિ અસર કરતી હોય. આપણી સુખાકારીને પણ આ શહેરની સંસ્કૃતિ અસર કરે. બસ આ સુખાકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે 161મો થર્સડે થોટ ગુરુવાર છે, પણ આજે મને બેવડો આનંદ છે. બેવડો આનંદ એટલા માટે કે હજુ ગયા જ રવિવારે આ જમનાબા વિદ્યાર્થી ભવનનું બહુ ભવ્ય લોકાર્પણ થયું અને એમાં લોકાર્પણ પછીનો આ પહેલો કાર્યક્રમ છે. પણ બીજો આનંદ એટલે છે કે આ વિચારોના વાવેતરની આ પ્રવૃત્તિને 160 વિચાર કન્ટિન્યુ ગુરુવારે યોજાયા હોય એ ઘટનાને ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ બુક્સ, ધ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યા. અને આ 161મો ગુરુવાર એટલે આપણા જ રેકોર્ડને બ્રેક કરીને આપણે આગળ વધીએ છીએ એ ગુરુવાર છે. એટલે એના તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. સુરત સુરત છે અને એટલે જ જે શહેરમાં રહીએ છીએ, ધરતીમાં રહીએ છીએ, જે શહેરની સાથે આપણે જીવીએ છીએ, એ શહેરની ઓળખ આપણને હોવી જોઈએ, એ શહેરનું ગૌરવ આપણને હોવું જોઈએ. એ શહેરના નાગરિક તરીકે આપણે ધબકતા પણ તો આવડે જો શહેરને જાણતા હોઈએ તો. અને એટલે જ આજે સુરત વિશે કીધું ને, દરિયા જેટલી વાત એક નાનકડી ટબુડીમાં આપણને દેખાડી હોય, સામાન્ય ઝલક આપી, પણ અદ્ભુત વાત કરી એવા નિખિલભાઈને જોરદાર તાળીથી વાત કરીએ. ખૂબ બહુ મહત્વની વાત કરી. એના વિશે જેટલી વાતો કરી તેટલી ઓછી. અને મને એવું થયું કે સુરત ને સુરતની સમૃદ્ધિ, સુરતી લાલા વિશે સૌથી વધુ સારું કોણ કહી શકે? તો આપણી મહાજનની સંસ્થા ચેમ્બરના પ્રમુખથી વિશેષ કોણ કહી શકે? નિખિલભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે નિખિલભાઈને એટલે બોલાવ્યા કે 5-6 દિવસ પછી એ પાસ્ટ પ્રેસિડેન્ટ બની જવાના છે. એટલે આ વાત તો પ્રેસિડેન્ટ તરીકે કરે એ વધુ સારી છે. બહુ સફળ પ્રમુખ તરીકે એને ગત કાર્ય કર્યું છે, એના માટે પણ આપણે વિશેષ અભિનંદન આપીએ. આજે આગળ ખુશીની વાત તો એ છે કે આજે ખાસ અનારબેન પટેલ અહીં ઉપસ્થિત છે. અમને જોરદાર તાળીથી વધાવી. એના વિશે એ વ્યક્તિત્વ જ એવું છે, એના વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી. બહેનો માટે પણ ખૂબ કામ કર્યું છે અને આજે એ પ્રવાસમાં અહીંયા નીકળ્યા અને આપણને તક મળી છે. નરબેન, તમને અમે ખૂબ સ્વાગત કરીએ છીએ, આનંદ. સુરત, ભાવેશભાઈ વાત કરીને આમંત્રણમાં લખ્યું હતું, સુરત પાસે દિલ છે અને એટલે એ સમૃદ્ધ ગણાય છે. ખાલી પૈસાથી સમૃદ્ધિ નથી આવતી, દિલથી સમૃદ્ધિ ગણાય. અને એવા જ દાતાઓ મન ભરીને દાન આપે છે ને, ત્યારે કરોડો રૂપિયાનું આ ભવનનું નિર્માણ થયું છે. બસ એવા જ આજે 21 લાખના દાનનો જેણે સંકલ્પ કર્યો છે એવા નટુભાઈ દુર્લભભાઈ પાચાણી અહીંયા ઉપસ્થિત છે. નીતાબેન છે, એમના પુત્રવધુ કૃષ્ણા પણ છે, મૂળ વંડા ગામના. અને વાત કરીને દુર્લભભાઈ પાચાણી, એ મિની બજારમાંનું ઘર, એ હુંડી સ્વીકારે ને એમ એની ચિઠ્ઠી ચાલતી. અને બહુ સરસ સેવાભાવી ને ધર્મપરાયણ વ્યક્તિ. એ પરિવારમાંથી નટુભાઈ ને એના બંને દીકરાના તરફથી આ દાન મળ્યું છે. એ પાચાણી પરિવારને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે 4 વિદ્યાર્થી, પેલા 6 છોકરાઓ સીએ થયા અને આજે 4 વિદ્યાર્થી તલાટીની પરીક્ષામાં પાસ થયા. બસ આ જમનાબા વિદ્યાર્થી ભવનની પ્રવૃત્તિનું એ પરિણામ છે. એટલે વિદ્યાર્થીનો તો અભિનંદન આપીએ, પણ આ વ્યવસ્થા માટે દાન આપનાર દાતાઓને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ.
સુરત આપવામાં જ માને છે ને, એટલે સુરત સુરત છે. હમણાં લાલજીભાઈ પોતે LICના એક સારા એજન્ટ છે. એમણે 51,000 વીર શહીદ જવાનોના પરિવારને આપવા માટે આપ્યા. કારણ કે હમણાં 26 જુલાઈ કારગિલ વિજય દિવસે લગભગ આપણે 25થી વધુ જવાનોના પરિવારને આપણે સન્માનિત કરીને 2 લાખ રૂપિયા આપવાના છે. તો એમાં 50,000 આપ્યા. બીજું આપણે CAના વિદ્યાર્થીને વિના મૂલ્યે અહીંયા રાખવાના છીએ, સ્કોલરશીપ પેટે 50,000 આપ્યા. પણ આ હિંમતભાઈ લાલજીભાઈ બરવાળિયા એના 50 વર્ષ થયા અને બાપભાઈ એણે સંકલ્પ કર્યો છે કે આવી જુદી જુદી 50 સંસ્થામાં 50,000 આપવા એની શરૂઆત એમણે કરી. આ સુરત છે, આ સુરત છે. સુરતની તાસીરને ઓળખીએ ને તો જીવવાની મજા આવે. આપણા ગત ગુરુવારનો વિચાર રજૂ આપણા ભરતભાઈ બલરે કર્યો, એ કેટલું સરસ વાત હતી. જીવન સાર્થક ક્યારે થાય એ વાત પણ એમણે કરી. એમાં આપણે સમય નહીં લઈએ. અહીંયા ઉપસ્થિત દાસભાઈ ગજેરા બેઠા છે. આવનારો સમૂહ લગ્ન જે થવાનો છે, જેટલી દીકરી પ્રણશે એટલી પ્રણાવવાની, લગભગ 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. એના દાતા દાસભાઈ છે, એટલે સ્ટેજ ઉપર બેસાડ્યા છે. બસ આ સુરત છે. આ સુરતમાં આપણે રહીએ છીએ. માણસ પાસે હોય ને તો ખુશીથી સલકાય, સમૃદ્ધિ હોય તો બીજાને સદભાવના. આ સ્વર્ગ જેવી વાત આખી છે. એવા દાસભાઈ આપણા સમૂહ લગ્નના, આવતા સમૂહ લગ્નના એ સંપૂર્ણ ખર્ચના દાતા છે. એવા દાસભાઈ, અરવિંદભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈ, આપ સૌ આજે અહીંયા અનારબેનની સાથે ખોડધામ સમિતિની બધી ટીમ આવી છે. એ ટીમને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. નિખિલભાઈ આટલી બધી વાત કરી તો તમને એમ થાય કે સુરત વિશે તો શું વિચાર આપવો. બસ વિચાર તો એટલે જ આપવો તો કે આપણે જે શહેરમાં રહીએ છીએ એની તાસીર આપણે જાણીએ છીએ. જે શહેરમાં રહીએ એનો સ્વભાવ હોય. દાખલા તરીકે રાજકોટ જાઓ તો બપોરે ઊંઘી જાય, ઊંઘે છે ને, રાજકોટના મહેમાન આવ્યા છે તો એ જીવન શૈલી બને. સુરત આવો તો રાતે ખાવા નીકળે, એ જીવનની શૈલી છે. હમણાં એક અમદાવાદમાં ગયા હતા, 5-10 વર્ષ પહેલાની વાત છે. તો આઈસ્ક્રીમ કાઉન્ટર હતું, ત્યાં એક બેન ચાંદલા કરતા જાય, આઈસ્ક્રીમ આપતા જાય. મેં કીધું ચાંદલા તો આવે ત્યારે કરે, આઈસ્ક્રીમ કે બીજી વખત લેવા ન આવે એટલે ચાંદલો કરી દઈશ. દરેક શહેરનો સ્વભાવ હોય છે. હવે સમજાવો. આ દરેક શહેરનો સ્વભાવ હોય છે અને સ્વભાવ એમાં રહેતો માણસ એના જેવું જ જીવી શકે. એટલે દરેક શહેરની સંસ્કૃતિ, દરેક શહેરની આખી વાત એ માણસના જીવનને ઘડે છે અને આપણા જીવનને અસર કરે છે. આપણે ગમે તેટલું વહેલું હોય તો 11 વાગ્યા પહેલા સુરતમાં ઊંઘી ના શકીએ. આ સુરતની તાસીર છે. એ આપણે હેલ્થને નુકસાન કરે છે. રાતે બહુ ખાવું. જો રાજકોટવાળા માત્ર આઈસ્ક્રીમ ખાય છે જાજુ, બહુ વાંધો નથી. આપણે ફરસાણ જાજુ ખાઈએ છીએ. સુરત જમણનું ફેમસ છે, પણ એને વચ્ચે ગેપ પાડવી જોઈએ. દરરોજ ખાવું પુનિતભાઈ, રાતે ખમણ ખાવા જ જોઈએ, આનંદ લેવો જ જોઈએ, મોજથી જીવવું જોઈએ. પણ એ હેલ્થને અસર કરે છે. એટલે જે શહેરમાં રહેતા હોય, જે ભૂમિમાં રહેતા હોય, એની અસર આપણા જીવનમાં પડે. એટલું તો સમજ્યા ને તમે? એ સમજવાનો મારો આશય હતો. પણ સુરત સુરત છે. એવું ઇતિહાસ કહે છે કે 11મી સદીમાં સુરત નામના ગામનું તોરણ બંધાણું. એ નામનો ઇતિહાસ અલગ છે, પણ ગામડું થયું 11મી સદીમાં તોરણ બંધાણું. અને શરૂઆતમાં સુરત કરતા રાંદેર મોટું હતું. વહાણવટ્ટાનો ધંધો ત્યાં શરૂ થયેલો. પછી સુરત 15મી 16મી સદીમાં સુરત વેપારમાં પૂરજોશમાં ખીલ્યું. એટલે 84 દેશોના વાવટા સુરતમાં નખાયા હતા. દરિયાને કારણે બહુ મોટું વેપારી મથક થયું અને સુરત સોનાની મૂરત બની. સુરતની સમૃદ્ધિ સામાન્ય નથી. સુરતમાં તાકાત છે. ભૌગોલિક પરિસ્થિતિ ગણો જે ગણો એ
ખૂબ મોટી તાકાત છે. એટલે સુરતનું માણસ વેપારી માણસ છે. નાનો માણસ છે, ધારે ને તો માટી વેચી શકે. સુરતનું માણસ વેપારી માણસ છે. એટલે આવડું મોટું શહેર ફાસ્ટ ગ્રોઈંગ સિટી બન્યું છે. અહીંયા આવે વેપાર કરી શકે. એ ધારે તો બહુ મોટો વેપાર કરી શકે. હમણાં મોટા વરાછા પેલા આપણા દેશના ખાટલા આવે ને એ ભરવાનું કામ ચાલતું હતું. એટલે હું થોડી વાર ઊભો રહ્યો. મેં બહુ સરસ કામ. તો કે સાહેબ તમને ખુશીના સમાચાર આપું તો 1000 ખાટલાનું કન્ટેનર આવતા અઠવાડિયે અમેરિકા વેચવા મોકલવાનો. લો મોટા વરાછા આ વેપાર થાય. મોકલતા હતા, થોડા મોકલતા હતા, પણ એક મોટો ઓર્ડર આવ્યો છે અને વેપાર ત્યાં વેચવા માટે અહીંથી 1000 ખાટલા મોકલીએ છીએ આપણે. વેપાર છે. આની અસર થાય. એટલે 15મી 16મી સદીમાં એટલું બધું સુરત મોટું થયું, વેપારમાં મોટું થયું, વેપારી માણસ ધરાવતું થયું. અને એટલે તો અંગ્રેજોએ વેપારની કોઠી નાખી હતી, શાસન કરવા નહીં, પછી શાસન કરવા માંડ્યા. એટલે વેપારી મથક સુરત છે એટલું આપણે જાણવાનું. પણ 1826માં સુરતમાં પહેલી ગુજરાતી શાળા શરૂ થયેલી. 1842માં સુરતમાં પહેલી અંગ્રેજી શાળા શરૂ થઈ. 1852માં જો સુરત કેવડું મોટું છે એની કલ્પના કરજો. 1852માં નિખિલભાઈ સુરત સુધરાઈ બનેલી. આખા ભારતમાં એક મદ્રાસ હતી સુધરાઈ અને બીજી સુરત બનેલી. એ સુરત આપણું છે. 1860માં સુરતનું રેલવે સ્ટેશન બંધાણું અને 1863માં સુરતનું પહેલું અખબાર સુરત મિત્ર, હવે એને આપણે ગુજરાત મિત્ર કહીએ છીએ, પહેલું અખબાર થયેલું. અને 1871માં ભાગળ પાસેનો ક્લોક ટાવર, જે ઘડિયાળ ટાવર છે ને, 1871માં બનેલું. આ સુરતની હિસ્ટ્રી તો બહુ મોટી છે, બહુ મોટી છે. પણ સુરતને હવ પૈસા લેવામાં પણ લોકોને પોછું જમીન છે એવું બધા માને. આપણે રાંદેર જવા માટે જે હોપ પુલ છે ને, એ હોપ પુલમાં પસાર થવા માટે 2 પૈસા લેવાતા હતા અને ગુજરાતમાં પહેલો ટોલ ટેક્સ સુરતે આપવાની શરૂ કરેલી, હોપ પુલમાં કરેલો. પૈસા લેવાના છે. સુરત છે. એના વિશે ઇતિહાસનો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. પણ સુરતે બહુ ચડતી પડતી પણ જોઈ છે. રાખમાંથી બેઠું થતા પણ એને આવડ્યું છે. ગંદુ શહેર એમાંથી ચોખ્ખું થતા પણ આવડ્યું છે. રાત દિવસ દોડતું શહેર છે. કીધું થાકી જાય પણ અટકે નહીં એવી માનસિકતા સુરત શહેરે આપણને આપી છે. એ ક્યારે આપણે ભૂલવું ન જોઈએ. એટલે આજે સુરત ગૌરવવંતું સુરત શહેર બન્યું છે. સુરતમાં અસંખ્ય, આપણા સુરત જેવું સમૃદ્ધ શહેર બીજા ઘણા બધા છે, ઓછા નથી. પણ દાનની વાત આવે ને તો સુરત જેટલું દાન કોઈ નથી આપતું. એ સુરત માટે બહુ મોટી વાત છે. કોઈ નથી આપતું. ક્યારે એવું સાંભળ્યું છે કે 1000 સ્કૂલો બંધાવી દેવા માટે કોઈ બીજા શહેરમાંથી કોઈ આવ્યું હોય? સુરતમાંથી દાતા ઉભા થયા ને. સુરત 1000 જેટલી 1111 સ્કૂલો અલગ અલગ વિસ્તારમાં બાંધશે. સુરતમાંથી ગોવિંદ કેશુભાઈની વાત હતી કે ગોવિંદભાઈ 1111 હનુમાનના મંદિરો બનાવવાના છે. કદાચ વૃક્ષારોપણ માટે પર્યાવરણનું આટલું બધું થાય છે. વૃક્ષારોપણમાં બહુ મોટું કામ આપણે સદભાવના ટ્રસ્ટ કરે છે. પણ એક વ્યક્તિએ સુરતથી માંડી અયોધ્યા સુધી 50 કરોડ રૂપિયાના વૃક્ષો વવાયા હોય એ આપણા સુરતના શૈલેષભાઈ લખી છે. સુરત આપવામાં બહુ માને છે. એ દિલ સુરતનું છે અને એ સુરતમાં આપણે રહીએ છીએ એટલે આપણું દિલ છે. નિખિલભાઈ, ઘણા અમારા સહવાસીઓ કે અહીંયા દાન આપવું બહુ કરતા હોય, પછી અહીંથી સૌરાષ્ટ્ર જાય તો તારાપુર જાય ને પછી હોટલમાં જલ્દી બિલ આપવાનું મન ન થાય. હેલો, આ સુરતનું દિલ છે. આ સુરતમાં આપણે રહીએ છીએ. એ આ સુરત આપણું ગૌરવવંતું શહેર છે. એ ભૂમિના આપણે માણસ છે. કેટલું કર્યું. પણ ભાવેશભાઈ કીધું તું એમ સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં સુરતમાં આવ્યા. સુરતે એને ખૂબ આપ્યું.
પણ સૌરાષ્ટ્રવાસીએ પણ સુરતને ખૂબ આપ્યું છે, એનું આપણે ગૌરવ છે. વેપાર આપ્યો, સમૃદ્ધિ આપી, અરે કેટલી બધી સંસ્થાઓ આપી કે સુરતની ઇકોનોમી કે સુરતની આરોગ્ય માટે મોટું કામ થતું હોય. આ સૌરાષ્ટ્રવાસીઓ આપ્યું છે. પણ સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં ખૂબ સેટ થયા એનું કારણ તમને ખબર છે? એટલા બધા કોઈને શ્રેય આપવો એક વર્ગને કોને આપીએ? પેલો તો સુરતીઓને આપીએ. મૂળ આપણે હવે સુરતીઓ છીએ. નિખિલભાઈએ જેટલી વખત સુરતીઓ શબ્દ વાપર્યું એ બધા સુરતીઓ માટે વાપર્યું છે, એટલે આપણે સવાયા સુરતી છે, યાદ રાખજો. અને આવા શહેરના નાગરિક હોવું ને એ ગૌરવ છે. ગૌરવ છે કે હું સુરતનો છું, હું ગુજરાતનો છું. ગૌરવ લો છો ને તમે બધા, તો હું સુરતનો છું એનું પણ ગૌરવ છે. સુરતવાસીઓએ આપણે બહુ દિલથી સમાવી લીધા. ઓટલે માત્ર બેસવા નથી દીધું, જમાડ્યા છે, રાખ્યા છે. એટલે સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં જલ્દી સેટ થયા. પણ સૌરાષ્ટ્રવાસીઓ સેટ થયા અનારબેન, એમાં સૌથી મોટું કારણ હોય તો સૌરાષ્ટ્રવાસી બહેનોની મહેનત છે. જ્યારે રૂમો રાખતા હતા ત્યારે જમવાવાળા રાખતા હતા, એના લોઝિંગ વાળા કહેતા હતા. એક પરિવાર રહેતો હોય એ તો હીરાગ્રસ્ત હોય, પણ એના ઘરે 10 વ્યક્તિ જમતા હોય. લોઝિંગ, ગૃહ ઉદ્યોગ અને લોઝિંગની આવકથી એનું ઘર ચાલતું હતું. અને ધીરે ધીરે સુરતીઓ વધુ મજબૂત થયા. આ પહેલું કારણ બહેનોએ લોઝિંગથી ખૂબ જમાડ્યું છે ને એ છે. અને બીજું કારણ, સુરત ખબડ્યું હતું 2008ની મંદીમાં, અનાજ લેવા લાઈનમાં ઊભું રહી ગયું હતું, શું થશે એ થતું હતું. ત્યારે આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓને સુરતમાં કોઈ ટકાવ્યા હોય તો બહેનોએ ગૃહ ઉદ્યોગનું કામ, કાપડનું કરી, દોરા ધાગાનું કામ કરી અને બહેનોને પરિવારને ટકાવ્યા છે. નિખિલભાઈ, આજે પણ યોગી ચોક વિસ્તારની સોસાયટીના બેંકના આંકડા મારી પાસે છે. દર મહિને 7 થી 8 કરોડ રૂપિયા આ લેબર સાડી ડિઝાઇનના એ લેબરને આવે છે બેંકના ખાતામાં. આ બહેનોએ પણ સુરતને ટકાવવામાં, સૌરાષ્ટ્રવાસીઓને ટકાવવામાં બહુ મહત્વનું કામ કર્યું. બહેનો માટે જોરદાર તાળી પાડીએ. આવું કંઈક જાણીએ, સમજીએ તો આપણને જીવવાની મજા આવે ને. બસ આપણે આવું જીવવું છે. આપણા વિચારોના વાવેતરનો એક જ આશય છે કે આપણે ગૌરવપૂર્ણ જીવીએ, આપણે પ્રગતિશીલ જીવીએ. પણ આ બધું જીવવા માટે સારી હેલ્થ જોઈએ. અને સારી હેલ્થ માટે ખાણીપીણીનું આપણામાં વારસામાં આવ્યું ગણાય સુરતમાં, તો એમાં ધ્યાન રાખીએ. વેપારી વૃત્તિ છે, પૈસા કમાવા, પણ વેપાર કરીને એમાં પણ ગતિ આવી અને શોર્ટકટ કે ખોટા રસ્તે પૈસા કમાવીએ છીએ ને. આજે સુરત સૌથી વધુ ક્રાઇમ જે ફ્રોડ થાય છે આઈટીના, એમાં સુરતનું નામ આવે છે. ખાતા ભાડા આપવા માંડેથી એ પણ સુરત છે. આવું થયું છે. આ જીવનશૈલી ઘડે, કોઈ પણ શહેર જીવનશૈલી ઘડે, પણ એ શહેરની સાથે માણસે જીવવું પણ પડે સારું. એટલે પૈસા તો સાચા, સુરત કમાય, કરવું પડે. બીજું મોજથી જીવે છે, પણ મોજથી જીવે છે એમાં શું થયું ખબર? આપણે વધુ છૂટો હાથથી જીવવા માંડ્યા છીએ, ખર્ચાળ છીએ. સામાન્ય રીતે સુરતમાં બધા કમાતા હશે, પણ સૌરાષ્ટ્રવાસીઓ જે કમાય છે ને ઓલાના કરતા વધુ તોય ખર્ચ એટલો બધો કરીએ છીએ કે બચત થતી નથી. બીજા શહેરો કરતા સુરતનો માઇનસ પોઈન્ટ એ છે કે બચત જે થવી જોઈએ આવકના પ્રમાણમાં એટલી આપણી નથી થતી. એ પણ સમજવાની જરૂર છે. સુરત સુરત બનશે. આવનારા હજુ 5-10 દાયકા એના છે કે સુરત ઓર હાઈટ ઉપર જશે. પણ એ હાઈટ મળે ને એમાં આપણે સહભાગી હોવા જોઈએ, એવું આપણું જીવન હોવું જોઈએ. આટલી વાત કર્યા પછી આજે સુરત વિશેના વિચારો આપવા હોય, આજની વાતોના વિચાર આપવા હોય તો એમ કહી શકાય, અને એ વિચાર એટલો જ આપી શકાય, દરેક શહેરને પોતાની સંસ્કૃતિ હોય છે. દરેક શહેરને પોતાની સંસ્કૃતિ હોય છે.
તે માણસની જીવન શૈલી ઘડે છે, એટલો ખ્યાલ તમને આવ્યો હશે. અને બીજું ઘણું હોય, સુરતની આઈડેન્ટિટી ગણવી હોય ને એક લાઈનમાં કેવું હોય, સુરત એટલે શું? તો એક લાઈનમાં એમ કહેવાય, વેપાર, જમણ, મોજ અને સેવા એ સુરતની ખરી ઓળખ છે. આ 4 વસ્તુ છે. વેપાર એ દિલથી કરે, જમણ એ દિલથી કરે, અને મોજ ગમે ને ફરવા જાઓ સુરતી મળે જ. સુરત અને રાજકોટ ફરવામાં આગળ છે, સુરતી મળે જ. મોજ પણ છે, પણ સેવા પણ સુરતની છે. એક ક્ષેત્ર બાકી નથી સેવા ના કરી હોય તો. અને આગળ કેવું હોય, જે નિખિલભાઈ કીધું એમ, આફતને અવસરમાં બદલી શકે એવી તાકાત સુરતમાં છે. સુરતમાં છે. સુરત પાસે પૈસાની સાથે દિલ છે, એટલે ડાયમંડની જેમ ચમકે છે. સુરત પાસે પૈસા છે અને દિલ છે, એટલે ડાયમંડની જેમ ચમકે છે. બસ આ આપણું સુરત શહેર છે, એમાં સવાયા સુરતી બનીએ અને સુરતને આપણને કારણે ગૌરવ મળે એવું આપણે જીવન જીવીએ, એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.